નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો ભાવનગરમાં એક વેપારીના બીજા વેપારીને પડતી હાલાકી, તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ નક્કર ઉપાય નહીં। સમગ્ર વાત કરીએ તો ભાવનગર શહેરના એમજી રોડ ઉપર આવેલા રાજા બૂટ ચંપલના વેપારીનો ત્રાસ વધતો જાય છે અને ગેરકાયદેસર દબાણના કારણે આજુબાજુના વેપારીઓને પાર્કિંગ સહિત અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ભાવનગર શહેરના મેઇન બજાર એમજી રોડ વિસ્તારમાં આવેલા રાજા ચપ્પલ આવેલ છે। આ વેપારીએ ગેરકાયદેસર રીતે દબાણ કરી આજુબાજુવાળા વેપારીઓને ત્રાસ આપે છે। દબાણ હોવાના કારણે આજુબાજુવાળા વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકોને પાર્કિંગની સમસ્યા નડે છે, જેના કારણે વેપારીઓને વેપારમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે, સાથે દુકાનદારની દબંગાઈથી આસપાસના વેપારીઓને ત્રાસનો અનુભવ કરવો પડે છે। આ બાબતે વેપારીને મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં કોઈ કડક પગલાં નથી લેતા, તેના કારણે દબાણ કરતા વેપારીને વધુ પ્રોત્સાહન મળે અન્ય વેપારીઓને દબાવે છે। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। અમારે ભાવનગર મેઇન બજારમાં બધા વેપારીઓ ભેગા થયા છીએ અને છેલ્લા ઘણા સમયથી અમને બે દુકાનોનો ત્રાસ છે, જે બધો સામાન બહાર કાઢે છે, બૂટ ચપ્પલ, મિક્સર, પંખા અને આખી ફૂટપાથ રોકીને ધંધો કરે છે। તંત્ર સજાગ છે, એનું કામ કરે છે, જ્યારે તંત્ર જાય ત્યારે પાછા એ હટાવીને અહીં થઈ જાય છે અને બધા વેપારીઓ અહીંથી ત્રાહીમામ થઈ ગયા છે જગ્યા મળતી નથી। અને ફૂટપાથ રોકવાનું તો બરાબર છે, ફૂટપાથ પછી તે સફેદ પટ્ટા સુધી પાર્કિંગ સુધીની જગ્યામાં માલ રાખે છે, જેના કારણે 10-15 ગાડી 15 સ્કૂટર 10-15 સ્કૂટરની જગ્યા રોકાયેલું। એક કોટથી ટ્રાફિકનો પ્રશ્ન, એક કોટથી પાર્કિંગનો પ્રશ્ન। દુકાનનું નામ શું છે? કોને ત્રાસ છે દુકાનનું નામ બોલો? બોલો ભાઈ। કોણ બોલો? રાજા મેડિકલ સ્ટોર એમ નહીં, રાજાને બેનો બોલો, નામ બોલો। આ બસ રાજા મિલ્ક સેન્ટર બે દુકાનનો બધા લોકોને એની ફરિયાદ છે। ને બીજી વસ્તુ એ કે જ્યારે પાર્કિંગ હોય ત્યારે પાર્કિંગની નીચે એ લોકો સામાન મૂકીને કેટલો છે ને વેપારીઓને હેરાન કરીને ગ્રાહકમાં કેટલી તકલીફ પડે છે, પબ્લિકને લોકોને આવતા કેટલી તકલીફ પડે છે। ઘણી જગ્યા રોકાઈ છે।